હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજે તમારા માટે એક જોરદાર ભરતી લેવાનો છું। મહાનગરપાલિકાની આ ભરતી રહેવાની છે। ઓકે, ત્યારે એની અંદર કોઈ પણ જાતની પરીક્ષા વગર 2 પોસ્ટો ઉપર 50,000 પગાર સાથે તમારો આની અંદર પગાર મળી રહેવાનો છે। તો આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી જોઈ લેવાની છે કે કઈ કઈ પોસ્ટો પર વેકન્સીઓ છે, કઈ મહાનગરપાલિકામાં ભરતી છે, તેના માટે તમને એજ્યુકેશન ક્વોલિફિકેશન શું રહેવાનું છે, સેલેરી શું મળી રહેવાની છે, સિલેક્શન પ્રોસેસ કઈ રીતના છે અને એજ લિમિટેશન શું છે, સંપૂર્ણ માહિતી તમને એક જ વિડીયોની અંદર મળી જવાની છે। તો આવી જ ભરતીની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણે વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો વધુ ટાઈમ તમારો નહીં લઉં, ફટાફટથી ચાલુ કરી દે આજનો આપણો વિડીયો। તો ફટાફટથી આપણે સૌથી પહેલાં ઓવરવ્યૂ લઈ લઈએ, ત્યારબાદ આપણે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી જાણી લઈશું। તો ઓર્ગેનાઇઝેશન એટલે કે ભરતી સંસ્થા વિશે વાત કરી લઈએ તો JMC એટલે કે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન આપણી ભરતી સંસ્થા રહેવાની છે મિત્રો। પોસ્ટની વાત કરીએ મિત્રો તો વેટરનરી ઇન્સ્પેક્ટર અને લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર 2 તરીકેની તમારી પોસ્ટ એની અંદર રહેવાની છે। વેકન્સી કેટલી છે એ પણ આપણે નીચે ડિટેલમાં જોઈ લઈએ છીએ। મોડ ઓફ એપ્લાયની વાત કરીએ મિત્રો તો તમારે કોઈ પણ જાતનું ઓનલાઈન ફોર્મ ભરવાનું નથી, ઓફલાઈન તમારું વોક ઇન ઇન્ટરવ્યૂ રહેવાનું છે। કઈ તારીખે છે, કયા સરનામે છે, એ સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર મળી જવાની છે। જોબ લોકેશનની વાત કરીએ તો જામનગરની મ્યુનિસિપલની ભરતી છે, એટલે જામનગરની અંદર ગુજરાતની અંદર તમારી જોબ રહેવાની છે। અને સેલેરીની વાત કરું તો બંને પોસ્ટ માટે અલગ અલગ રહેવાની છે, જે હું નીચે ડિટેલમાં જણાવું છું તમને। તો સૌથી પહેલાં જે પોસ્ટ છે એના વિશે વાત કરી લઈએ મિત્રો। વેટરનરી ઓફિસર જે ભરતી છે તેના માટે તમારે જે વેટરનરી સાયન્સનો જે કોર્સ આવે છે એ કરેલો હોવો ફરજિયાત રહેવાનો છે। અને એની અંદર સેલેરીની વાત કરીએ મિત્રો તો 50,000 તમને આની અંદર સેલેરી મળી રહેવાની છે। બીજી આપણી જે પોસ્ટ છે લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર તરીકેની, જેની અંદર તમારે જેના લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટરનો રિલેટેડ જે કોર્સ આવે છે એ કરેલો હોવો ફરજિયાત રહેવાનું છે, જેની અંદર સેલેરીની વાત કરીએ તો 15,000 તમને આની અંદર સેલેરી મળી રહેવાની છે। એજ લિમિટેશનની વાત કરેલી મિત્રો તો બંને માટે મિનિમમ 18 વર્ષ માગેલા છે અને મેક્સિમમ અલગ અલગ છે। તો વેટરનરી ઓફિસર તરીકે જે પોસ્ટ છે તેની માટે 40 વર્ષ મેક્સિમમ માગેલા છે, અને જે લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટરની જે પોસ્ટ છે તેના માટે 33 વર્ષ મેક્સિમમ માગેલા છે। ઓકે, અને ગવર્મેન્ટની જે છૂટછાટ તમને મળવાપાત્ર છે એ પણ તમને આની અંદર મળી રહેવાની છે। વેકન્સી ડિટેલ જોઈ લઈએ તો વેટરનરી ઓફિસર જે છે તેને માટે 3 વેકન્સીઓ ખાલી છે મિત્રો, અને લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર માટે 4 વેકન્સીઓ। ઓકે, તો એપ્લિકેશન ફીની વાત કરી લઈએ તો તમારે કોઈ પણ જાતની એપ્લિકેશન ફી ભરવાની નથી, કોઈ પણ કેટેગરીમાંથી તમે બિલોંગ્સ કરતા હોય। ઓકે, ઇમ્પોર્ટન્ટ ડેટ જોઈ લઈએ શું છે તો નોટિફિકેશન રિલીઝ ક્યારે થયું છે તો 2 ડિસેમ્બર 2025ના રોજ નોટિફિકેશન રિલીઝ થઈ ગયું છે। અને ત્યાં વાત કરીએ વોક ઇન ક્યારે છે તો 9 ડિસેમ્બર 2025ના રોજ આપણું વોક ઇન ઇન્ટરવ્યૂ રહેવાનું છે। આની અંદર સિલેક્શન પ્રોસેસ સમજી લઈએ, બધું જ જણાવી દઉં છું તમને। તો વોક ઇન ઇન્ટરવ્યૂ છે તમારું 9/12/2025ના રોજ બપોરે 12 વાગે તમારું વોક ઇન ઇન્ટરવ્યૂ ચાલુ થઈ જશે મિત્રો। એડ્રેસની વાત કરી લઈએ મિત્રો તો મ્યુનિસિપલ કમિશનર જામનગર મહાનગરપાલિકા જુબલી ગાર્ડન જામનગર, તો આ તમારું એડ્રેસ છે। ત્યાં તમારે 9 તારીખે પહોંચી જવાનું રહેશે 12 વાગ્યા પહેલાં। ઓકે, ત્યાં રજિસ્ટ્રેશન કરાય અને 12 વાગે તમારું વોક ઇન ઇન્ટરવ્યૂ ચાલુ થઈ જશે। તમારે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના રહેશે જણાવી દઉં તો રિઝ્યુમ અથવા તો CV તમે જે પણ કહેતા હોય તે લઈ જવાનું રહેશે। પાસપોર્ટ સાઇઝના ફોટોઝ, માર્કશીટ બધી ઓરિજિનલ અને ઝેરોક્સ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ઓરિજિનલ ઝેરોક્સ, આધાર કાર્ડ અથવા તો બર્થ સર્ટિફિકેટ ઓરિજિનલ અથવા તો ઝેરોક્સ લઈ જવાની રહેશે, અને કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જાતિનો દાખલો જો તમારે લાગુ પડતો હોય તો। ઓકે, તો આટલા ડોક્યુમેન્ટ તમારે ત્યાં લઈ જવાના રહેવાના છે મિત્રો। તો આવી જ ભરતીની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણા વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો મળે નવા વિડીયોમાં નવી ભરતી સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી।